અને ખાસ કરીને એમ કહેવાય કે માયાતાની ફોર વ્હીલ પણ પડી છે. આગળ હશે તો આપણે જોવું. ફોર વ્હીલ પડી છે મર્સડીઝ, એટલે કદાચ હશે. હા મિત્રો, તમે જોવો છો એ યજ્ઞશાળા છે, જોઈ શકો છો ભાઈ. બહુ મોટી છે, નાની નથી, જોઈ શકો છો. નામચીન કલાકાર આવવાના છે. એ બધા ભાઈ જેટલા પણ એમ કહેવાય કે ગુજરાતના જેટલા પણ કલાકાર છે એ આ સ્ટેજ ઉપર એમ બેસીને એમ કહેવાય કે ભજન કીર્તન કરવાના છે. તો જો મિત્રો, આ જગ્યાએ છે ને ગાંઠિયા પાડવાનું ચાલુ છે. ખાસ કરીને જો ભાઈ આવી રીતે છે ને પ્રસાદી બનતી હોય છે, જોઈ શકો છો. ગાંઠિયા ચાલુ છે, જે એટલો બધો સ્ટોક છે. તો આ ભાઈને જ આપણે પૂછીએ ક્યાંથી આવે છે. તો ક્યાંથી આવો છો વડી? ખાખી બાપુ મિત્ર ગાંડા ગ્રુપ. ભાઈ ખાખી બાપુ મિત્ર મંડળ. નામ છે સંજય ગાંડા ગ્રુપ. વાહ, સરસ મજાના જો ગાંઠિયા પાડી રહ્યા છે. સૌ પ્રથમ તમે આવશો એટલે સરસ મજાનો એક બીજો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. જય મોગલમાં, કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભગુડા ધામની અંદર. એમ કહેવાય કે માતાજીનો 29મો પાઠ ઉત્સવની ભવ્ય તૈયારી હું તમને દેખાડીશ. તો વિડીયોમાં જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં. ત્યારબાદ આપણે સંપૂર્ણ એમ કહેવાય કે આપણે દર્શન કરીએ. ત્યારબાદ તે ભવ્ય આયોજન થવાનું છે જે સ્ટેજ પ્રોગ્રામનું, અને ભવ્યથી અતિ ભવ્ય જે કલાકાર આવવાના છે. તો સંપૂર્ણ હું તમને આ વિડીયો દ્વારા માહિતી આપીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો હવે મિત્રો, આપણે છે ને અંદર જઈએ છીએ અને દર્શન કરીએ, ને ત્યારબાદ સરસ મજાનો અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. અને અવારનવાર તમે લોકોના ફોટા અહીંના જોતા જશો. તો આ છે સેલ્ફી પોઈન્ટ, અને ત્યારબાદ હવે આપણે અંદર જઈએ. સૌ પ્રથમ તમે આવશો એટલે સરસ મજાનો એક બીજો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો આવી રીતનો. અને તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો આવવાનું ભૂલશો નહીં. કોણ કોણ આવવાના છે એ જરાક કમેન્ટ કરી દેજો. આ મિત્રો, તમે જોવો છો ને, તિલક લગાડવાનું છે. આપણે જ્યાં ધાર્મિક સ્થળ હોય ત્યાં તિલક લગાડવાનું હોય. તો આ જો અરીસો તમને દેખાતો હશે, અને હું પણ તમને દેખાતો હશો કે આવી રીતનો ભાઈ છે ને અરીસો છે ને. અહીંયા જુઓ કંકુ છે. તો આવી રીતે છે ને ચાંદલા એ કરવામાં આવે છે. આ જોઈ શકો છો મુખ્ય મંદિર છે માતાજીનું, અને આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ. અંદર તમને ખબર હશે કે ફોટો કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી. તો અહીંયાથી તમે બધા દર્શન કરી લો. ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યાએ જઈને દર્શન કરીશું. હા મિત્રો, તમે જોઈ રહ્યા છો સંગે માંગલમાં આ યજ્ઞશાળા છે, અને લોકો સેલ્ફી એમ કહેવાય સેલ્ફી પોઈન્ટ તરીકે યુઝ કરે છે. અને એક સરસ મજાની સેલ્ફી પોઈન્ટ અહીંયા પણ મૂકેલી છે, જોઈ શકો છો. એક્ઝેક્ટ મંદિર છે ને, એક્ઝેક્ટ એની સામે છે, જોઈ શકો છો. તો આવી રીતનું છે ભાઈ. અને આ ઘણા લોકો એ ફોટા પણ પાડતા હોય છે. હવે આપણે આગળની સાઈડ જઈએ. આ મિત્રો, તમે જોવો છો એ ભોજનશાળા છે. લોકો અહીંયા બેસીને આરામથી એમ કહેવાય કે પ્રસાદી લેતા હોય છે, જોઈ શકો છો. અને રસોઈ બધી છે ને આ જગ્યા ઉપર બને છે ને અત્યારે ભાઈ ચાલુ છે. અને આવી રીતે 24 કલાક એમ કહેવાય કે પ્રસાદી મળતી હોય છે ભાવિ ભક્તોને. તો સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જોઈ શકો છો. અને આ બાજુ તમે જુઓ ને તો ત્યાં બધી રસોઈ પ્રસાદી બધી વસ્તુ બનતી હોય છે. આ મિત્રો, તમે જોવો છો સ્ટોક થઈ ગયેલો છે ગાંઠિયાનો, જોઈ શકો છો. બોરીઓ પણ ભરેલી છે, જોઈ શકો છો. અને આવી રીતે ભાઈ છે ને રસોડું ધામધૂમથી હાલતું હોય છે, અને સ્વયંસેવકો પણ ઘણા બેઠેલા છે. ખાસ કરીને જો ભાઈ આવી રીતે છે ને પ્રસાદી બનતી હોય છે, જોઈ શકો છો. ગાંઠિયા ચાલુ છે, જે એટલો બધો સ્ટોક છે. આ જગ્યાએ પણ ચાલુ છે. તો અત્યારે પ્રસાદીનું કામ ચાલી રહ્યું છે. જો ભાઈ ગાંઠિયા છે ને આવી રીતે બનતા હોય છે, જોઈ શકો છો. કેટલા ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવ્યો છે. ગાંડા ગ્રુપ. તો આ ભાઈને જ આપણે પૂછીએ ક્યાંથી આવે છે. તો ક્યાંથી આવો છો વડી? ખાખી બાપુ મિત્ર ગાંડા ગ્રુપ. ભાઈ ખાખી બાપુ મિત્ર મંડળ. નામ છે સંજય ગાંડા ગ્રુપ. વાહ, સરસ મજાના જો ગાંઠિયા પાડી રહ્યા છે અત્યારે. સ્ટોક પણ ઘણો છે, જોઈ શકો છો. તો આવી રીતે છે ને ભાઈ આ રસોઈ વિભાગ છે. તો સંપૂર્ણ અત્યારે તો ગાંઠિયાની કાર્યવાહી ચાલે છે. બધી જગ્યાએ સ્ટોક કરવામાં આવે છે, જોઈ શકો છો. જો મિત્રો, આ જગ્યાએ છે ને ગાંઠિયા પાડવાનું ચાલુ છે. બધી જગ્યાએ એમ કહેવાય 3-4 દાવા છે ને ગાંઠિયાના ચાલુ છે, આવી રીતે જોઈ શકો છો. તો આવી રીતે ભાઈ જો સરસ મજાની બધા સેવા કરે છે. આ મિત્રો, તમે જોવો છો એ સા પાણી યાત્રિકો આવે અને સા પાણી અહીંયા દેવામાં આવે છે. ત્યારબાદ આ તમે જે ફોટા જોવો છો ને ભાઈ, જેને એમ કહેવાય કે શેર માટીની ખોટ હોય, અને જે વરદાન રૂપે જે માતાજીએ દીકરા દીકરીઓ દીધી હોય ને, તો આ બધી સુબી એની છે, જોઈ શકો છો. તો આવી રીતે સુબી પછી મૂકવામાં આવે છે.
હવે મિત્રો આપણે બહારની સાઈડ જઈએ છીએ. તમને ખબર હશે કે જ્યારે પાઠ ઉત્સવ હોય ત્યારે અહીં સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવે છે. અને આ તમામ દુકાન તમે જોવો છો ને ભાઈ, કોઈ દુકાનને તાળા દેવામાં આવતા નથી. 24 કલાક એમનામ પડ્યું રહેશે અને કાંઈ ભાઈ ચોરી બોરી નથી થતી. તો આ છે હાસ્ય માતાજીનું. અને ત્યારબાદ હવે આપણે ઉપરની સાઈડ જઈએ છીએ અને તમને સંપૂર્ણ ત્યાં પ્રોગ્રામ થવાના છે, કઈ ઠેકાણે યજ્ઞ છે, સંપૂર્ણ તમને માહિતી દેવામાં આવશે. હા મિત્રો, તમે જોવો છો એ સંપૂર્ણ પાર્કિંગ વિભાગ છે. પણ ભાઈ પાઠ ઉત્સવ જે છે તે દિવસે આ એક પણ તમને ગાડી જોવા નહીં મળે. અને ત્યારબાદ વાત કરીએ તો ઉપર ધારની ઉપર છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે. અને અત્યારે તો આ પાર્કિંગ છે. અને ત્યારબાદ જે પ્રોગ્રામ થવાનો છે ભાઈ, નામચીન કલાકાર આવવાના છે એ બધા ભાઈ જેટલા પણ એમ કહેવાય કે ગુજરાતના જેટલા પણ કલાકાર છે એ આ સ્ટેજ ઉપર એમ બેસીને એમ કહેવાય કે ભજન કીર્તન કરવાના છે. તો સંપૂર્ણ આ છે સ્ટેજ. અને ત્યારબાદ જે લોકો બેઠા હોય એ આ સ્થળ ઉપર બેઠા હશે. તો મિત્રો અત્યારે જો બધી વ્યવસ્થા થઈ રહી છે, ફોક્સને એમ કહેવાય કે બધું ઇન્સ્ટોલ કરી રહ્યા છે. ત્યારબાદ હવે આપણે સ્ટેજ નજીક જઈ ભાઈ કેટલું મોટું સ્ટેજ શણગારવામાં આવશે. અને આજકાલ એમ કહેવાય કે તાબડતોડ એમ કહેવાય તૈયારી છે અને જોરદાર રીતે એમ કહેવાય શણગારવામાં આવશે આખા ભગુડા ધામને. કારણ કે 29મો પાઠ ઉત્સવ છે ભાઈ. આજકાલ ખૂબ એમ કહેવાય ડેકોરેશન છે. આગળ પણ તમને માહિતી આપશું. જે આપણે એમ કહેવાય પાઠ ઉત્સવ આવવાનો છે તેના પણ વિડીયો આવશે અને તમને દેખાડશું વિડીયો દ્વારા કે ભાઈ અહીંનું જે માહોલ છે જોરદાર છે. અને આજકાલ એમ કહેવાય કે ભવ્ય એમ કહેવાય તૈયારી થઈ ગઈ છે ઘણી ખરી. હવે થોડુંક ટેસ્ટ એવું બાકી છે, જોઈ શકો છો અત્યારે એ પણ ઘણું ખરું થઈ ગયું છે. તો આપણે સંપૂર્ણ ટેસ્ટ પાસેથી જોઈ ભાઈ કેટલું મોટું છે. તો જુઓ ભાઈ 5 દિવસની વાર છે અને ટેસ્ટ એટલું બની ગયું છે. તાબડતોડ દિવસ રાત એમ કહેવાય કે મહેનત ચાલુ છે. અને જોઈ શકો છો હજી ગોઠવણ ચાલુ છે. અને આ મોટા મોટા ફોક્સ બધી બાજુ માંડેલા છે, જોઈ શકો છો જ્યાં તમારી નજર આ બધા ટાવર છે ફોક્સના. અને ત્યારબાદ યજ્ઞશાળા છે ને એ આ જગ્યાએ છે. તો હાલો હવે આપણે યજ્ઞશાળાએ જઈ અને યજ્ઞશાળા કેવી છે એ હું તમને દેખાડું. તો આ મિત્રો તમે જોવો છો એ નવી દુકાનો બધી બની ગયેલી છે, જોઈ શકો છો. તો આ બધી નવી દુકાનો છે અને આ સંપૂર્ણ પાર્કિંગ વિભાગ છે. હવે મિત્રો આપણે જઈએ છીએ ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે. ને ત્યારબાદ જે યજ્ઞકુંડ છે 51 જેટલા એ પણ આ સ્થળ ઉપર છે. તો આપણે હળવું હળવું ડુંગરો ચડી રહ્યા છીએ. ડુંગરો કંઈક આ પ્રમાણે છે ને હવે આપણે જઈએ છીએ 51 યજ્ઞ જે છે ત્યાં જઈએ છીએ અને ત્યાં તમને કેવી તૈયારી છે એ પણ દેખાડીએ. અને આ બધી માહિતી આપણને રોકેટ ગુજુ બ્લોગ દેવાના છે. તો આંખ થઈ ઉતાવળી હૃદયમાં હરખ ન માય, આંખ થઈ ઉતાવળી હૃદયમાં હરખ ન માય, અવસર આવ્યો રૂડો આજ મોગલધામ ભગુડા ગામને આંગણે. તો મિત્રો આ એક જે ઉત્સવ છે, મહા ઉત્સવ છે, દર વર્ષે મિત્રો ઉજવાતો જ હોય છે. અને હજારો લાખો જે મોગલ સ્વરૂપ છે આ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તો આ 29મો જે પાઠોત્સવ છે એમની સાથે સાથે સહસ્ત્રી જે મહાયજ્ઞ છે તો એ પણ મિત્રો યોજાવાનો છે. અને મિત્રો આ વખતે કાર્યક્રમ ખાલી એક દિવસનો નથી. આ કાર્યક્રમ છે તારીખ 7 તારીખથી લઈ અને 12 તારીખ સુધી મિત્રો ચાલવાનો છે. ગુજરાતના તમામે તમામ નામી અનામી જે કલાકારો છે એ પોતાને અહીંયા હાજરી આપતા હોય છે, પોતાની કલા પીરસતા હોય છે. અને મિત્રો ખાસ કરી આ જે યજ્ઞશાળા જે બનાવી છે વાંસથી સરસ મજાની મિત્રો બનાવવામાં આવી છે. અને તમે પણ જ્યારે આવો છો તો 7 તારીખથી આ યજ્ઞ શરૂ થઈ જશે. અને આ જે વાંસથી બનાવવામાં આવી છે સંપૂર્ણ આપણે અંદર પણ જોવાનું છે. અને મિત્રો સાથે સાથે આ જે કાર્યક્રમ છે અને જે પહેલો ડાયરો છે એ 9 તારીખે છે અને બીજો 11 તારીખે છે. એમ 2 દિવસ ડાયરાનો કાર્યક્રમ છે. ત્યારબાદ એવા ઘણા બધા મિત્રો મહા ઉત્સવ અહીં યોજાવાના છે. આખું ભગુડા જે ધામ છે અત્યારે એનો સોનેરી સજાવટની તૈયારી મિત્રો હાલ થઈ રહી છે. ટૂંક સમયમાં જ આપણે ભાઈએ બતાવ્યું તમે નીચેની તરફ જે તૈયારી જોઈ ત્યારબાદ આપણે ઉપરની તરફ આવી ગયા છે. અને ઉપર જોવો છો આખું વાંસથી લઈ અને આ એક યજ્ઞશાળા સરસ મજાની મિત્રો બનાવવામાં આવી છે. શિંગારી ધાર ઉપર તમે જુઓ છો તો આઈસી ખોડિયાર માતાજી બિરાજમાન છે. અને મિત્રો જ્યારે પણ તમે ભગુડા આવતા ત્યારે નીચે તમને 2 મૂર્તિ જોવા મળતી. તો એ મૂર્તિની સ્થાપના ઉપરની તરફ કરવામાં આવી છે, મોગલ માતાજી અને ખોડિયાર માતાજી. તો એમનું અનાવરણ પણ મિત્રો થવાનું છે. તો એવા અલગ અલગ કાર્યક્રમ છે અને અલગ અલગ એપિસોડ તમને રાકેશભાઈ તમને બતાવતા રહેશે. તો મિત્રો ચેનલમાં ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરી તમે આજુબાજુના ગામથી જો જોઈ રહ્યા છો તો ચોક્કસથી મોગલધામ ભગુડાની અંદર 29મો જે પાટોત્સવ ભવ્યથી અતિ ભવ્ય ઉજવવા જઈ રહ્યો છે. તો ચોક્કસથી પધાર્યો. તો સંપૂર્ણ વાંસથી બનાવવામાં આવ્યું છે અને ભાઈ કઈડું મોટું વિશાળ કાયમાં બનાવવામાં આવ્યું છે. ખર્ચો એટલો કરેલો છે ભાઈ, જોઈ શકો છો હજી કામ ચાલુ છે. તો આવી રીતે યજ્ઞશાળા છે ભાઈ. તો આ સંપૂર્ણ વાંસ દ્વારા બનાવવામાં આવી છે અને વાંસ પણ ઢેગલા પીડ્યા છે. અને આ બાજુ તમે જુઓ ને બેસવા માટેના છે ભાઈ, સરસ મજાના જુઓ પથ્થરના છે બેસવા માટેના, એ પણ એ પીડ્યા છે કારણ કે અવારનવાર લોકો એ બેસતા હોય છે. અને ખાસ કરીને એમ કહેવાય કે માયાતાની 4 વ્હીલ પણ પડી છે.
આગળ હશે તો આપણે જોવું કે જયરાજભાઈ હોય કે પછી માયાતા હોય કંઈ ખ્યાલ નથી, પણ 4 વ્હીલ પડી છે મર્સડીઝ એટલે કદાચ હશે. તો આપણે મળશે તો થોડુંક આપણે વક્તવ્ય લેશું. જો ભાઈ તોરણ હોય ને એ ટાઈપ છે ફિટિંગ કરવામાં આવે છે, જોઈ શકો છો કેવું સરસ મજાનું વાંસનું બનાવ્યું છે. આપણે એમ લાગે કે તોરણ જ છે ભાઈ. જો આવી રીતનું બનાવીને આવી રીતે ફિટ કરવામાં આવશે, જોઈ શકો છો કેવી રીતે ફિટ થઈ છે. હા મિત્રો તમે જોવો છો એ યજ્ઞશાળા છે, જોઈ શકો છો ભાઈ બહુ મોટી છે, નાની નથી, જોઈ શકો છો. તો આવી રીતે યજ્ઞશાળા છે અને સંપૂર્ણ એમ કહેવાય કે આ જગ્યા ઉપર યજ્ઞ થવાના છે. તો તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે અને ઘણું ખરું ગોઠવાઈ પણ ગયું છે. યજ્ઞ શણાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે બધી જગ્યાએ અને કામ પણ તાબડતોડ સાંજ પડી ગઈ છે છતાં ચાલી રહ્યું છે. તો જો ભાઈ એક પ્રકારના નથી યજ્ઞ, નોખા નોખા છે. આ ગોળ છે, જોઈ શકો છો. તો આ લંબસોરસ જેવા છે. તો એવી રીતના નોખી નોખી જાતના યજ્ઞ પણ બનાવવામાં આવ્યા છે. તો આ પણ અલગ પ્રકારનો છે, જોઈ શકો છો. તો આવી રીતે ભાઈ યજ્ઞ બનાવેલા છે. સરસ મજાના ફૂલ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આવી રીતે કદાચ બધી જગ્યાએ ફૂલ પણ મૂકવામાં આવશે. ખરેખર મિત્રો તમને આ નાનું લાગતું છે મોબાઈલમાં, પણ ખરેખર બહુ વિશાળકાયમાં છે. અને આ છેડેથી ઓલા છેડા સુધી ભાઈ ભવ્ય એમ કહેવાય કે યજ્ઞશાળા છે અને સરસ મજાનું આયોજન પણ છે. તો ખાસ કરીને બધા પધારજો, દર્શન કરવાનો લાવો લેજો. તો ત્યારબાદ હવે આપણે આગળની સાઈડ જઈએ છીએ. તો મિત્રો હવે આપણે હાલ એ જગ્યા ઉપર પહોંચ્યા છીએ જ્યાં એમ કહેવાય કે રામદેવ પીર બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે અને ભવ્ય ભોજનાલય છે ભાઈ. આ અત્યારે તમે જોવો છો ને એ ભોજનાલય છે. 29માં પાઠ ઉત્સવમાં ભોજનશાળા આ જગ્યા ઉપર બનાવવામાં આવી છે. તો આશા કરીશ કે આજની તમને તૈયારીમાં બધી જાણકારી મળી ગઈ છે. તો આવનારા વિડીયો પણ જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ઘરે બેઠા લોકો દર્શન કરી શકે. તો હાલો હું હવે રજા લઉં છું. હર હર મહાદેવ, જય હિન્દ.